Hello friends, welcome you all in the new lecture of industrial management. In today's lecture, we will discuss about types of organization. The organization structure different from industry to industry and company to company. ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ ઇન્ડસ્ટ્રીથી ઇન્ડસ્ટ્રી અને કંપનીથી કંપની શું થાય છે ચેન્જ થાય છે. ઇટ જનરલી ડિપેન્ડ ઓન ફોલોઈંગ ફેક્ટર. કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે એ આપણે જોવાનું છે. ફર્સ્ટ વન છે સાઇઝ ઓફ ધ કંપની એન્ડ બિઝનેસ લોકેશન. કંપનીની સાઇઝ કેટલી છે અને બિઝનેસનું લોકેશન કયું છે. ડિગ્રી ઓફ મિકેનાઇઝેશન એન્ડ ઓટોમેશન. કંપનીની અંદર ઓટોમેશન કેટલું છે, મેન્યુઅલી કેટલું વર્કિંગ થાય છે, એના ઉપર બી ડિપેન્ડ કરે છે. થર્ડ વન છે ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ બિંગ મેન્યુફેક્ચર. આપણે કઈ પ્રોડક્ટ બનાવવાની છે આની ઉપર બી ડિપેન્ડેડ છે. ફોર્થ વન છે સ્કેલ ઓફ ઓપરેશન. સ્કેલ ઓફ ઓપરેશન મીન્સ કે કંપની જે છે એ એક કરતાં વધારે કન્ટ્રીની અંદર હોય, બરાબર છે. તો આપણે એવું કહીએ કે વધારે સ્પીડ થયેલી છે કંપની. ધારો કે આપણે વાત કરીએ મલ્ટીનેશનલ કંપનીની, તો એક કરતાં વધારે કન્ટ્રીની અંદર એની જે શાખાઓ હોય છે. એટલે સ્કેલ ઓફ ઓપરેશન એટલે આપણે ફ્યુચરનો જે પ્લાન છે, આપણે કોઈ બી ઇન્ડસ્ટ્રી બનાવીએ છીએ તો ફ્યુચરનો જે પ્લાન છે, ફ્યુચરમાં આપણી પ્રોડક્ટનું સેલિંગ વધારે થાય તો આપણે એ પ્રમાણે સ્કેલ જે છે મીન્સ કે આપણું જે કંપની જે છે એના મશીનરીને એને શું કરીએ છીએ આપણે વધારીએ છીએ, બરાબર છે. તો એ આવશે સ્કેલ ઓફ ઓપરેશનની અંદર. કોમ્પ્લેક્સિટી ઓફ ધ ઓપરેશન. ઓપરેશન જે આપણે કરીએ છીએ પ્રોડક્ટ બનાવવા માટે, આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ કેટલી કોમ્પ્લેક્સ છે એના ઉપર બી ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન જે ડિપેન્ડ કરે છે. ઓર્ગેનાઇઝેશન ઇઝ ડિઝાઇન ઓન ધ બેઝિક ઓફ પ્રિન્સિપલ ઓફ લેબર એન્ડ સ્પાન ઓફ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝેશન જનરલી જે છે એની ડિઝાઇન જે છે એ પ્રિન્સિપલ ઓફ લેબર અને સ્પાન ઓફ મેનેજમેન્ટનો સ્પાન કેટલો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. ધ સક્સેસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ અપોન ધ એક્સપિરિયન્સ એન્ડ કોમ્પિટન્સ ઓફ ધ ઓફિસર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કોઈ બી ઓર્ગેનાઇઝેશનની જે સક્સેસ છે એ એક્સપિરિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે ઓફિસરના. નેચર, સ્કેલ એન્ડ સાઇઝ ઓફ ધ બિઝનેસ આર ધ નોર્મલ ફેક્ટર વિચ ડિટરમાઇન ફોર્મ ઓફ ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. કંપનીનું જે નેચર છે એનો સ્કેલ અને સાઇઝ કેટલી છે. સાઇઝ એટલે ઇન ધ સેન્સ ઓફ એમ્પ્લોયી કેટલા છે એના બેઝ ઉપર છે, બરાબર છે. તો એ જે છે એ ઓર્ગેનાઇઝેશનનું ઇન્ટરનલ ફોર્મ છે. ધ ફોલોઈંગ કોમન ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન ફાઇન્ડ ધ પ્લેસ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન. કયા કયા સ્ટ્રક્ચર કંપનીની અંદર કયા કયા સ્ટ્રક્ચર જે છે ફોલો થાય છે એ આપણે જોવાના છે. તો અહીંયા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તમને આપેલા છે. ફર્સ્ટ વન છે લાઇન ઓર્ગેનાઇઝેશન, સેકન્ડ વન છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, થર્ડ વન છે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન, ફોર્થ વન છે કમિટી ઓર્ગેનાઇઝેશન, ફિફ્થ વન છે મેટ્રિક ઓર્ગેનાઇઝેશન. એમાં મિત્રો આપણે ફર્સ્ટ વન જોવાનું છે લાઇન ઓર્ગેનાઇઝેશન, જે જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. એક્સપ્લેન લાઇન ઓર્ગેનાઇઝેશન વિથ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. લાઇન ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સાથે લાઇન ઓર્ગેનાઇઝેશન શું છે એ સમજાવો, એવું પૂછાઈ ગયેલું છે. તો લાઇન ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સિમ્પલ એન્ડ ઓલ્ડેસ્ટ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન ફોલોડ ઇન ધ એન ઓલ ઓર્ગેનાઇઝેશન. લાઇન ઓર્ગેનાઇઝેશન જે છે એક સિમ્પલ છે અને ઓલ્ડેસ્ટ ફોર્મ છે. મિત્ર, ધારો કે આપણે કોઈ કંપની છે તો કંપનીનો ઓનર છે એ જે પ્રમાણે કમાન્ડ આપે એ પ્રમાણે એના નીચે કામ કરતા જે લોકો છે એ ફોલો કરે છે, બરાબર છે. તો એનો કમાન્ડ જે છે એ પ્રમાણે જ આપણે કામ કરવું પડે છે. તો એ મેઇન ઓથોરિટી જે છે, બરાબર, એ ઓથોરાઇઝ પર્સન જે છે એક જ હશે અને એના આધારે બીજા બધા લોકો જે છે એ કામ કરે છે. અંડર લાઇન ઓર્ગેનાઇઝેશન ઇચ ડિપાર્ટમેન્ટ ઇઝ જનરલી અ કમ્પ્લીટ સેલ્ફ કન્ટેન યુનિટ. દરેક ડિપાર્ટમેન્ટ જે છે એ એક સેલ્ફ કન્ટેન યુનિટ તરીકે બિહેવ કરશે. અ સેપરેટ પર્સન will look after the activity of the department and he has full control over the department. સેપરેટ પર્સન જે છે દરેક એક્ટિવિટી માટે ડિપાર્ટમેન્ટનો જે એક સેપરેટ પર્સન રાખવામાં આવે છે અને એ જે છે એ આખા ડિપાર્ટમેન્ટને શું કરે છે, કંટ્રોલ કરે છે. ધ સેમ લેવલ એક્ઝિક્યુટિવ ડુ નોટ ગીવ ઓર રિસીવ ઓર્ડર અમંગ themselves but they receive order from their immediate boss and give order to their subordinate. માની લો કે મિત્રો આપણે પ્રોડક્શન મેનેજર છે, તો પ્રોડક્શન મેનેજર જે છે એ કંપનીનો ઓનર કે એ પ્રમાણે જ જે ડિસિઝન જે છે એ પ્રોડક્શન મેનેજરના અંડરમાં કામ કરતા જે સુપરવાઇઝર છે એને આપશે. પ્રોડક્શન મેનેજરે કોઈ વસ્તુ એડ કરવી હોય ડિસિઝનની અંદર તો એ કરી શકશે નહીં. ઓકે. તો એનો બોસ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ ઓર્ડર જે છે સબઓર્ડિનેટને ફોલો કરવો પડે છે. ઓકે. હેન્સ ઓલ ધ હેડ આર રિસ્પોન્સિબલ ટુ ધ જનરલ મેનેજર. ધ જનરલ મેનેજર ઇન ટર્ન ઇઝ રિસ્પોન્સિબલ ટુ શેર હોલ્ડર હુ આર ધ ઓનર. બરાબર છે. એટલે બધા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ છે એ કોનું સાંભળશે, જનરલ મેનેજરનું.
અને જનરલ મેનેજર જે છે એનું સીધું કન્ટ્રીબ્યુશન કોની જોડે હશે, એ કોની જોડે કોમ્યુનિકેટ કરશે, તો કંપનીનો જે ઓનર છે એની જોડે, બરાબર છે. કંપનીનો ઓનર જે પ્રમાણે કે એ પ્રમાણે જનરલ મેનેજર એની અંડરમાં કામ કરતા જે લોકો છે એને ઇન્સ્ટ્રક્શન આપશે. This type of organization followed in the army of the same pattern, so it called military organization. આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એ આર્મી જે છે એની અંદર ફોલો થાય છે, એટલે એને મિલિટરી ઓર્ગેનાઇઝેશન તરીકે પણ આપણે કહીએ છીએ, બરાબર છે. કર્નલ જે પ્રમાણે કે એ પ્રમાણે એની અંડરમાં કામ કરતા જે લોકો છે એ એની આર્મીની અંદર જે કામ કરતા સૈનિકો છે એ કામ કરશે, બરાબર છે. તો એને આપણે મિલિટરી ઓર્ગેનાઇઝેશન એટલે કહીએ છીએ. અંડર this type of organization the line of authority flow from the top to bottom vertically. લાઇન ઓફ ઓથોરિટી જે છે એ ટોપથી બોટમમાં ફોલો થાય છે વર્ટિકલ રીતે, એટલે આપણે આ ઓર્ગેનાઇઝેશનને લાઇન ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે લાઇન ઓર્ગેનાઇઝેશનની એ આપણે જોઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ ડાયરેક્ટ વર્ટિકલ રિલેશનશિપ. આમાં વર્ટિકલ રિલેશનશિપ હોય છે. બોસ કે એ પ્રમાણે જનરલ મેનેજરને ફોલો કરવાનું, જનરલ મેનેજર કે એ પ્રમાણે હેડને ફોલો કરવાનું, હેડ જે પ્રમાણે કે એ પ્રમાણે સબઓર્ડિનેટને ફોલો કરવાનું, બરાબર છે. કોઈ પણ માણસ પોતાનું ડિસિઝન જે છે ઓનર સિવાય એ અંદર કોઈ બી ડિસિઝન અંદર એડ બી નહીં કરી શકે, એને કોઈ સજેશન આપવું હોય તો સજેશન પણ આપી શકશે નહીં. ઓનલી ઓનર જે છે એ જ ખાલી સજેશન આપી શકશે, બરાબર છે. આર્મીની અંદર વાત કરીએ તો કોઈ સૈનિકની આર્મીની અંદર કામ કરતા જે સોલ્જર છે એમની ઈચ્છા પ્રમાણે કામ થાય નહીં, બરાબર છે. આગળથી જે પ્રમાણે કર્નલનો ઓર્ડર આવે છે એ પ્રમાણે એ લોકોએ ઓપરેશન કરવું પડે છે, ઓકે. તો લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર પણ વર્ટિકલ રિલેશનશિપ હોય છે. ઓથોરિટી ફ્લો ફ્રોમ ટોપ લેવલ ટુ બોટમ લેવલ. ઓથોરિટી જે છે એ ટોપ લેવલથી બોટમ લેવલમાં શું થશે, ફ્લો થશે, બરાબર છે. જે ટોપ લેવલ છે, જેમ કે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઓનર છે એની જોડે મેક્સિમમ ઓથોરિટી હશે, બરાબર છે. અને એ ટોપથી બોટમમાં પછી ધીમે ધીમે ઘટતી જશે. ડિપાર્ટમેન્ટ હેડ આર ગિવન ફૂલ ફ્રીડમ ટુ કંટ્રોલ ધ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ હેડને આપણે ફ્રીડમ આપેલી હોય છે ડિપાર્ટમેન્ટને કંટ્રોલ કરવા માટે, ઓકે. ઈચ મેમ્બર નો ફ્રોમ whom he would get order and to whom he should give his order, બરાબર છે. દરેક કંપનીનો જે મેમ્બર છે એને ખબર હશે કે તેને કોનો ઓર્ડરને ફોલો કરવાનો, બરાબર છે, અને એને કામ કર્યા પછી કોને સોંપવાનું છે, બરાબર છે. ધારો કે પ્રોડક્શન સુપરવાઇઝર છે તો એની અંડરમાં કામ કરતો વર્કર છે, બરાબર છે. તો એ વર્કરને પ્રોડક્શન સુપરવાઇઝરનું સાંભળવાનું છે અને કામ પત્યા પછી પ્રોડક્શન સુપરવાઇઝરને જઈને મળવાનું છે કે મેં આટલું કામ પતાવી દીધું છે, ઓકે. એઝ સિનિયર મેમ્બર હેઝ ડાયરેક્ટ કમાન્ડ ઓવર ઇઝ સબઓર્ડિનેટ. આમાં સિનિયર મેમ્બર હોય એનો સબઓર્ડિનેટ ઉપર ડાયરેક્ટ કમાન્ડ હોય છે. ઓપરેશન ઓફ ધીસ સિસ્ટમ ઇઝ વેરી ઇઝી. આ પ્રકારની જે સિસ્ટમ છે એનું ઓપરેશન કેવું છે, એકદમ ઇઝી છે. એક્સિસ્ટન્સ ઓફ ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન સુપરવાઇઝર એન્ડ સબઓર્ડિનેટ. સુપરવાઇઝર અને સબઓર્ડિનેટ વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ હોય છે. ધ સુપરવાઇઝર ટેક ડિસિઝન વિથિન ધ સ્કોપ ઓફ હિઝ ઓથોરિટી. એની જેટલી ઓથોરિટી છે એ પ્રમાણે જે ડિસિઝન લઈ શકે છે. એડવાન્ટેજ કયા કયા છે અને ડિસએડવાન્ટેજ કયા કયા છે લાઇન ઓર્ગેનાઇઝેશનના એ આપણે જોઈએ. તો સ્ટ્રક્ચર જે છે એ સિમ્પલ છે, પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે લેક ઓફ સ્પેસિફિકેશન. માની લો કે કોઈ સ્પેશિયલ પર્સન છે, બરાબર છે, પ્રોડક્શનનો કોઈ સ્પેશિયલ પર્સન છે, એની જોડે નોલેજ છે, પણ છતાં બી ઓનર કે એ પ્રમાણે જ એને ફોલો કરવું પડશે, એટલે એ લેક ઓફ સ્પેસિફાઇઝેશન એ એક ડિસએડવાન્ટેજ છે. ડિવિઝન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એનું શું થાય છે, ડિવિઝન થાય છે, એક એડવાન્ટેજ છે. પણ આમાં શું થાય છે, ઓવરલોડિંગ થશે. યુનિટી ઓફ કંટ્રોલ એન્ડ લેક ઓફ ઇનિશિયેટિવ. કંટ્રોલ જે છે એ કોઈ એક જ માણસ જે છે એ કરતો હશે, પણ આમાં લેક ઓફ ઇનિશિયેટિવ મીન્સ કે કોઈ માણસને કોઈ આઈડિયા છે તો એનું આમાં સોલ્યુશન આવશે નહીં. કોઈ પોતાનો આઈડિયા પ્રોડક્શનને વધારવા માટે આપી શકશે નહીં, ઓકે. સ્પીડી એક્શન. કોઈ બી એક્શન આપણે તમને ખબર છે કે આર્મીનું કોઈ ઓપરેશન હોય તો એનું જે નિર્ણય છે એ રાતોરાત લેવાઈ જાય છે, બરાબર છે. તમે ઉરીની અંદર જે સ્ટ્રાઇક કરી હતી, એર સ્ટ્રાઇક કરી હતી અને એ બધા ડિસિઝન, તો એમાં શું છે કે સ્પીડી નિર્ણય લેવાય, બરાબર છે, કેમ કે કોઈ એક જ માણસે ડિસિઝન લેવાનું હોય છે. એટલે યુનિટ ઓફ કંટ્રોલ જે છે એ ફટાફટ થશે. સ્પીડી એક્શન આપણે લઈ શકીશું, બરાબર છે. ડિસએડવાન્ટેજ એ છે સ્કોપ ફોર ફેવરિઝમ, બરાબર છે. ફેવરિઝમ એટલે કોઈ ફેવરેટ માણસ હોય એ પ્રમાણે જ આપણે ફોલો કરવું પડે છે. ડિસિપ્લિન એટલે આર્મીનું જે સ્ટ્રક્ચર છે એ પ્રોપર ડિસિપ્લિનવાળું છે, એ તો તમને ખબર જ છે, બરાબર છે. ડિસએડવાન્ટેજ એ છે કે એ કેવું છે, ડિક્ટેટોરિયલ છે, બરાબર છે. એડવાન્ટેજમાં એ છે કે ઇકોનોમિકલ સ્ટ્રક્ચર થાય છે, અને ડિસએડવાન્ટેજ એ છે કે લિમિટેડ કોમ્યુનિકેશન કેવું છે,
લિમિટેશન થશે, બરાબર છે. કોઓર્ડિનેશન જે છે સારું હશે, કોઈ એક પર્સન જ કે એ પ્રમાણે કામ થાય છે એટલે, બરાબર છે. અને ડિસએડવાન્ટેજ છે યુનિટી ઓફ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન જે છે એ કેવું હશે, યુનાઇટેડ ઓફ એડમિનિસ્ટ્રેશન, બરાબર છે. એ જ રીતે એડવાન્ટેજમાં આપણે જોઈએ મિત્રો તો ડાયરેક્ટ કોમ્યુનિકેશન થાય છે, બરાબર છે. અને ડિસએડવાન્ટેજમાં એ છે કે એપ્રોચ કેવો હોય છે, સબ્જેક્ટિવ હોય છે. ઓકે. નેક્સ્ટ એડવાન્ટેજ એ છે કે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી જે છે એ સારી હોય છે, પણ આ સ્ટ્રક્ચર જે છે કેવું હોય છે, ઇનસ્ટેબલ હોય છે. અને કોઓર્ડિનેશન જે છે કેવું હોય છે, ઓછું હોય છે. ઓકે. તો ઘણા બધા ફાયદા પણ છે, ઘણા બધા ગેરફાયદા પણ છે. લાઇન ઓર્ગેનાઇઝેશનના આ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જે છે તમારે યાદ રાખવાના છે એક્ઝામ માટે, આઈએમપી છે. ઓકે. સુટેબિલિટીની વાત કરીએ તો ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન સુટેબલ ફોર સ્મોલ સાઇઝ બિઝનેસ યુનિટ. સ્મોલ સાઇઝનું બિઝનેસ યુનિટ હોય તો એના માટે સુટેબલ છે. વેર ધ એક્ટિવિટી આર ઓફ રૂટીન નેચર ઓર મશીન બેઝ, બરાબર. એક્ટિવિટી જે છે એ મશીન ઉપર ડિપેન્ડ કરતી હોય અથવા તો રૂટીન નેચર ટાઈપની હોય. ઇફ ધ બિઝનેસ એક્ટિવિટી આર સર્વિસ માઇન્ડેડ, બરાબર છે. બિઝનેસની એક્ટિવિટી જો સર્વિસ માઇન્ડેડ હોય એટ ધ નંબર ઓફ પર્સન વર્કિંગ ઇઝ સ્મોલ, બરાબર છે. સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, બિઝનેસની એક્ટિવિટી સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, મીન્સ કે ધારો કે બેંક છે તો એ શું પ્રોવાઈડ કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. અને નંબર ઓફ પર્સન જે છે જે વર્કિંગ કરે છે એ કેવા હોય, ઓછા હોય. ધ બિઝનેસ ઓપરેશન ઇઝ સિમ્પલ ઇન નેચર. બિઝનેસનું ઓપરેશન કેવું હોય, સિમ્પલ હોય, તો એના માટે લાઇન ઓર્ગેનાઇઝેશન સુટેબલ છે. બિઝનેસ યુનિટ વિચ હેઝ સ્ટ્રેટ મેથડ ઓફ ઓપરેશન, બરાબર છે. સ્ટ્રેટ મેથડ ઓફ ઓપરેશન હોય, મીન્સ કે એક કે એ પ્રમાણે તમારે કમાન્ડ ફોલો કરવાના હોય તો લાઇન ઓર્ગેનાઇઝેશન સુટેબલ છે. નેક્સ્ટ વન છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. અંડર લાઇન ઓર્ગેનાઇઝેશન સિંગલ પર્સન ઇઝ ઇન ચાર્જ ઓફ ઓલ ધ એક્ટિવિટી ઓફ ધ કોન્સર્ન ડિપાર્ટમેન્ટ. લાઇન ઓર્ગેનાઇઝેશનની અંદર શું છે કે આપણે કર્નલ કે અથવા તો એક સિંગલ પર્સન કે એ પ્રમાણે જ બધી એક્ટિવિટી અલગ અલગ ડિપાર્ટમેન્ટવાળા કરશે. ધ પર્સન ઇન ચાર્જ ફાઇન્ડ ઇઝ ડિફિકલ્ટ ટુ સુપરવાઇઝ ઓલ ધ એક્ટિવિટી ઇફેક્ટિવલી, બરાબર છે. એટલે એક માણસ છે બધી એક્ટિવિટીને સુપરવિઝન કરવું કેવું રહે છે, થોડું ડિફિકલ્ટ રહે છે. ધ રીઝન ઇઝ ધેટ ધ પર્સન ડઝ નોટ હેવ ઇનફ કેપેસિટી એન્ડ રિક્વાયર ટ્રેનિંગ. અંડર ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન વેરિયસ સ્પેશિયલિસ્ટ આર ફોર વેરિયસ ફંક્શન પરફોર્મ ઇન ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. ઓનર છે તો ઓનર તો છે જ, એની અંડરમાં અલગ અલગ ફંક્શન, મીન્સ કે મેન્ટેનન્સની અંદર આપણે વાત કરીએ તો મેન્ટેનન્સની અંદર એક્સપિરિયન્સવાળો પર્સન છે એ પોતાની રીતે ડિસિઝન લઈ શકશે. મેન્ટેનન્સની અંદર જે હેડ હશે એ રીતે પ્રોડક્શન મેનેજર છે તો પ્રોડક્શનનો જે હેડ છે એ પોતપોતાની રીતે પ્રોડક્શનની અંદર એને સુટેબલ લાગે અને કંપની જે છે એ પ્રોફિટમાં જાય, લોસ ઓછો થાય એ પ્રમાણે એ પ્રોડક્શન કરાવી શકશે. એને પાસે એટલી ઓથોરિટી હશે. એટલે પ્રોપર ફંક્શન પ્રમાણે કામ કરવાથી આટલો ફાયદો ઓર્ગેનાઇઝેશનને થશે. ધીસ સ્પેશિયાલિસ્ટ વિલ એટેન્ડ ટુ વર્ક વિચ ઇઝ કોમન ટુ ડિફરન્ટ ફંક્શન ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ. વર્કર અંડર ફંક્શન ઓર્ગેનાઇઝેશન રિસીવ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ વેરિયસ સ્પેશિયાલિસ્ટ. આ સ્પેશિયાલિસ્ટ જે છે, બરાબર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના એ એક જોડે મળીને કામ કરે છે, એક સાથે કામ કરે છે. વર્કર જે છે એને પણ ઇન્સ્ટ્રક્શન જે છે એ વેરિયસ જે સ્પેશિયાલિસ્ટ છે એના દ્વારા ઇન્સ્ટ્રક્શન જે છે એ મળતી રહે છે. ધ નીડ ઓફ ફંક્શન ઓર્ગેનાઇઝેશન અરાઇઝ આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સિબિલિટી ઓફ મોડર્ન એન્ડ લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. શા માટે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન આપણે ફોલો કરવું પડે છે? તો લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન હોય, મીન્સ કે ઇન્ડસ્ટ્રી જે છે એનો વ્યાપ બહુ વધારે હોય તો એક માણસ જે છે એને બધું કંટ્રોલ કરી શકે નહીં. એટલે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે વહેંચી, ધારો કે ફોર્ટ છે તો એની અંદર આપણે અલગ અલગ મેન્ટેનન્સ છે તો મેન્ટેનન્સનો હેડ, પછી પ્રોડક્શન છે તો અલગ અલગ લાઇનના અલગ અલગ સુપરવાઇઝર આપેલા હોય અને એનું બધું હેન્ડલિંગ જે છે એ પ્રોડક્શન હેડ કરતો હોય, બરાબર છે. તો એ પ્રમાણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન જે વર્ક કરે છે. અ ડિઝાયર ટુ યુઝ ધ સ્પેશિયલાઇઝેશન ઇઝ ફૂલ એન્ડ ટુ અવોઇડ ધ વર્કલોડ ઓફ લાઇન મેનેજર વિથ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ એન્ડ ડિસિઝન મેકિંગ, બરાબર છે. અલગ અલગ લાઇન જો અહીંયા લખ્યું છે તમને, ટુ અવોઇડ ધ વર્કલોડ ઓફ લાઇન મેનેજર. લાઇન મેનેજરનો જે વર્કલોડ છે એને શું કરવાનું, અવોઇડ કરવાનું વિથ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ એન્ડ ડિસિઝન મેકિંગ. કયા કયા કેરેક્ટરિસ્ટિક છે ફંક્શન ઓર્ગેનાઇઝેશનના? ધ વર્ક ઇઝ ડિવાઇડેડ અકોર્ડિંગ ટુ સ્પેશિયલ. ફંક્શનના આધારે આપણે વર્ક છે ડિવાઈડ થાય છે. ઓથોરિટી ઇઝ ગિવન ટુ ધ સ્પેશિયાલિસ્ટ, બરાબર છે. જે સ્પેશિયલ પર્સન છે એને ઓથોરિટી આપવામાં આવે છે, બરાબર છે, અને એ ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે કામ થશે. ફંક્શનલ ઓથોરિટી હેઝ રાઇટ એન્ડ પાવર ટુ ગીવ કમાન્ડ થ્રુ આઉટ ધ લાઇન વિથ રેફરન્સ ટુ હિઝ સ્પેશિયલ એરિયા. સ્પેશિયલ એરિયા પ્રમાણે ફંક્શનલ ઓથોરિટીવાળો જે માણસ છે, બરાબર છે, એની જોડે પાવર હશે, બરાબર છે, અને એ હેન્ડલ કરી શકશે. ધ ડિસિઝન ઇઝ ટેકન ઓનલી આફ્ટર મેકિંગ કન્સલ્ટન્સ વિથ ધ ફંક્શનલ
ઓથોરિટી રિલેટિંગ ટુ સ્પેશિયલાઇઝ એરિયા, બરાબર છે. કોઈ બી અંડર કામ કરતો માણસ છે એ ફંક્શનલ જે ઓથોરિટી છે એની જોડે ડિસ્કસ કરીને પછી જ ડિસિઝન લઈ શકે છે. ધ એક્ઝિક્યુટિવ એન્ડ સુપરવાઇઝર ડિસ્ચાર્જ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ફંક્શનલ ઓથોરિટી, બરાબર છે. એ ફંક્શનલની ઓથોરિટી જે છે, બરાબર છે, જે મેનેજર હોય, પ્રોડક્શન મેનેજર હોય, એની સુપરવાઇઝર અને એક્ઝિક્યુટિવ છે, બરાબર છે, એને ફોલો કરવાના હોય છે, બરાબર છે. રૂટીન ક્લાર્ક છે, ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લાર્ક છે, ટાઈમ એન્ડ કોસ્ટ ક્લાર્ક છે, ગેંગ બોસ છે, બરાબર છે. આ શું છે? ફંક્શનલ ઓથોરિટીની અંદર કામ કરતા લોકો છે. સ્પેશિયલ બોસ છે, ઇન્સ્પેક્ટર છે, રિપેર બોસ છે, અને નેક્સ્ટ વન છે ડિસ્પ્લિનેશન, બરાબર છે. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કયા કયા છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનના? તો બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન હશે એ બેનિફિટ છે, બરાબર છે. કોઈ બી કામ કરવા માટે સ્પેશિયલ જે ટીમ છે, બરાબર છે, મેન્ટેનન્સ કામ કરવા માટે મેન્ટેનન્સ હેડ છે, એક્સપિરિયન્સવાળો હશે તો ફાયદો થશે. પણ આનું જે રિલેશનશિપ છે કેવું છે? કોમ્પ્લેક્સ છે, બરાબર છે. એક કરતાં વધારે જોડે ઓથોરિટી હશે એટલે કોમ્પ્લેક્સ થઈ જશે ડિસિઝન લેવું. એપ્લિકેશન ઓફ એક્સપર્ટ નોલેજ, એક્સપર્ટનું નોલેજ તો તમે યુઝ કરી શકશો, બરાબર છે. ડિસએડવાન્ટેજ છે કે આમાં ડિસિપ્લિન જેવું મેન્ટેન થશે નહીં, બરાબર છે. એડવાન્ટેજ કયા કયા છે? રિડક્શન ધ વર્કલોડ જે છે કોઈ એક જણના માથે હતો એના કરતાં અલગ અલગ ફંક્શનલ હેડ પાસે આવે તો એ વર્કલોડ ઘટી જશે. પણ આમાં શું થશે? ઓવર સ્પેશિયલાઇઝેશન થઈ જશે, બરાબર છે. એફિશિયન્સી આમાં સારી મળે છે પણ ઇનએફેક્ટિવ કોઓર્ડિનેશન થશે, એનો ડિસએડવાન્ટેજ છે. એડેક્વેટ સુપરવિઝન, બરાબર છે. ડિસએડવાન્ટેજ એ છે કે સ્પીડ ઓફ એક્શન જે છે ઘટી જશે. રિલીફ ટુ લાઇન એક્ઝિક્યુટિવ કેવું હશે? એને રિલીફ થઈ જશે કેમ કે એને જે આગળથી ઓર્ડર આવે છે ઓથોરિટી પ્રમાણે એ પ્રમાણે જ કરવાનું છે, બરાબર છે. ડિસએડવાન્ટેજ એ છે કે આમાં સેન્ટ્રલાઇઝેશન જેવું રહેશે નહીં. કોઓપરેશન કેવું હશે? આમાં સારું હશે, બરાબર છે. પણ લેક ઓફ રિસ્પોન્સિબિલિટી કેવી હશે? ઓછી હશે, બરાબર છે. ફાયદો કયો છે? ઇકોનોમી છે. અને ડિસએડવાન્ટેજ કયા છે? ઇન્ક્રીઝ ધ ઓવરહેડ એક્સપેન્સીસ જે છે આમાં વધી જશે, બરાબર છે. ફ્લેક્સિબિલિટી સારી છે પણ પુઅર એડમિનિસ્ટ્રેશન હશે, બરાબર છે. માસ પ્રોડક્શન માટે આ સુટેબલ છે, બરાબર છે. સુટેબલ ઓફ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ.